કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આ તાસમાં આપણે નિયમિત આકારની પરિમિતિ અને તેના વ્યવહારુ કોયડાઓ વિશે વાત કરવાની છે. તમે બધા તૈયાર છો ને? તમારી પાસે નોટ અને પેન હોવી જરૂરી છે. નોટ અને પેન લઈને બેસી જાઓ. સાથે સાથે તમે પણ ગણતા રહો અને શીખતા રહો. સરસ મજાનું ગણિત અને એમાં પરિમિતિ વિશેની વાતો. આપણે પરિમિતિ વિશેની વાત કરી હતી. પરિમિતિ કોને કહેવાય? કોઈ બંધ આકૃતિની સીમારેખા પર એકવાર ફરવાથી જે અંતર કપાય તેને પરિમિતિ કહે છે. આ આપણે અગાઉ શીખ્યા હતા. તેના આધારિત આવા વ્યવહારુ કોયડાઓ પણ શીખ્યા હતા. ટેબલની ચારે બાજુની લંબાઈ માપી સરવાળો કરેલો. ત્યાર પછી ટેબલ પર પાથરવાનું લંબચોરસ કાપડ અને તેની ફરતે લેસ પટ્ટી લગાવવા માટે કેટલી લેસ પટ્ટી જોઈએ? પુસ્તકની ચારે બાજુની લંબાઈ માપી તેની પરિમિતિ શોધી હતી. ત્યારબાદ બગીચાની ફરતે એક આંટો ચાલતા કેટલું અંતર કાપ્યું કહેવાય? એવો લંબચોરસનો દાખલો શીખ્યા હતા. વિવિધ આકૃતિઓની પરિમિતિ શોધી હતી. એમાં આ જુદી જુદી આકૃતિઓ અને તેની પરિમિતિ આપણે શોધી હતી. વિદ્યાર્થી મિત્રો, લંબચોરસની પરિમિતિનું સૂત્ર કેવી રીતે મળ્યું હતું એ પણ આપણે શીખ્યા હતા. ચાલો યાદ કરી લો કે લંબચોરસની પરિમિતિમાં સામસામેની બાજુઓ સરખી હોય છે. એટલે આપણને સૂત્ર મળેલું કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. ત્યારબાદ તેના આધારિત દાખલાઓ જોયા હતા કે દોડવીર બગીચાની ફરતે 10 આંટા પૂરા કરે તો કેટલું અંતર દોડ્યો હશે? પહેલા આપણે બાગની પરિમિતિ શોધી. ત્યાર પછી 10 આંટામાં દોડેલ અંતર શોધવા તેને 10 વડે ગુણી દીધા હતા અને તેણે દોડેલ કુલ અંતર આપણને મળ્યું હતું. ખેતરની લંબાઈ અને પહોળાઈ આપી હતી. તેવા ખેતરની ફરતે 3 વાર દોરડું વીંટાળવા કેટલું દોરડું જોઈએ? એવા પ્રશ્નની વાત કરી હતી. ત્યારબાદ લંબચોરસ બગીચો એની ફરતે વાડ કરવાનું ખર્ચ કેવી રીતે શોધાય એ પણ આપણે શીખી ગયા હતા. ત્યાર પછી લંબચોરસ ડબ્બાનું ઢાંકણ ચારે બાજુથી ડબ્બા સાથે ટેપ વડે બંધ કરવા કેટલી ટેપની જરૂર પડે તે પણ જોયું હતું. ટેબલ ઉપરની સપાટીના લંબાઈના માપ આપ્યા હતા અને તેની પરિમિતિ શોધી હતી. લંબચોરસ જમીનના ટુકડાની લંબાઈ અને પહોળાઈ પરથી ચારે તરફથી તારની 4 હાર કરવા કેટલી લંબાઈનો તાર જોઈએ? એવા પ્રશ્નો જોયા હતા. એવું જ એક ઉદાહરણ અત્યારે આપણે જોઈ લઈએ. 32 સેમી લંબાઈ અને 21 સેમી પહોળાઈ ધરાવતા એક ફોટોગ્રાફની ફ્રેમ બનાવવા માટે કેટલી લંબાઈની લાકડાની પટ્ટી જોઈશે? વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને 32 સેમી લંબાઈ આપી છે એ લખી દઈશું. ત્યાર પછી 21 સેમી પહોળાઈ એ લખી દઈશું. અહીં લંબચોરસની પરિમિતિ શોધવી પડશે. ચાલો એનું સૂત્ર લખી દઈએ. 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. જુઓ, 2 ગુણ્યા લંબાઈ 32 સેમી છે. કૌંસમાં 32 સેમી વત્તા પહોળાઈ 21 સેમી એ લખી દઈશું. હવે શું કરીશું? 2 ગુણ્યા 32 વત્તા 21. ચાલો 32 વત્તા 21 કેટલા થશે? હા, 53 સેમી. તો હવે આપણે 2 ગુણ્યા 53 કરીશું. આપણને મળશે 106 સેમી. જો વિદ્યાર્થી મિત્રો કે 100 સેમી બરાબર 1 મીટર. અહીં 106 સેમી છે, જેને આપણે 100 વત્તા 6 106 એમ લખી શકીએ. એટલે કે 1 મીટર 6 સેમી લખી શકીએ. એટલે આપણે આ લંબચોરસની પરિમિતિ 1 મીટર 6 સેમી છે એમ કહી શકીએ. ફોટોગ્રાફની ફ્રેમ બનાવવા માટે 1 મીટર 6 સેમી લંબાઈની લાકડાની પટ્ટી જોઈશે. જોયું વિદ્યાર્થી મિત્રો, આ લંબચોરસની પરિમિતિ આધારિત વ્યવહારુ કોયડો છે ને સાવ સહેલો.
હવે આપણે નિયમિત આકારોની પરિમિતિ જોઈએ. એમાં ચોરસની પરિમિતિ જોઈએ. અહીં એક ચોરસ આપ્યો છે, ચોરસ PQRS. જો તેની બાજુઓની લંબાઈ 2 સેમી છે. આપણે આ ચોરસની પરિમિતિ શોધવી છે, એટલે કે એની તમામ બાજુઓનો સરવાળો કરવો પડશે. PQ વત્તા QR વત્તા RS વત્તા SP. જો ચોરસની ચારેય બાજુઓ સમાન હોય છે, એટલે PQ બરાબર QR બરાબર RS બરાબર SP એમ કહી શકીએ. હવે અહીં આપણે PQ વત્તા QR ની જગ્યાએ PQ લખી શકીએ, તો QR બરાબર PQ લખીશું, તો PQ વત્તા PQ. એ જ રીતે RS ની જગ્યાએ પણ આપણે PQ લખી શકીએ. હવે RS ની જગ્યાએ પણ PQ, SP એની જગ્યાએ પણ આપણે PQ લખી શકીએ. PQ જુઓ 1 2 3 અને 4, 4 વખત PQ નો સરવાળો થયો, એટલે આપણે એને 4 ગુણ્યા PQ એમ લખી શકીએ. હવે PQ એ ચોરસની બાજુ છે, એટલે કે 4 ગુણ્યા બાજુની લંબાઈ એમ કહી શકીએ. જો અહીં બાજુની લંબાઈ 2 સેમી છે, એટલે 4 ગુણ્યા 2 સેમી બરાબર 8 સેમી. એ ચોરસની પરિમિતિ થઈ. આપણે કહી શકીએ ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ. છે ને વિદ્યાર્થી મિત્રો, સાવ સહેલું. હવે આપણે જ્યારે પણ ચોરસની પરિમિતિનો દાખલો ગણીશું ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરીશું. અહીં એક સમબાજુ ત્રિકોણ PEN આપ્યો છે, જેની ત્રણેય બાજુઓ 4-4 સેન્ટીમીટરની છે. જુઓ સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર PE વત્તા EN વત્તા NP. એની જે ત્રણ બાજુઓ છે એનો સરવાળો કર્યો છે. હવે સમબાજુ ત્રિકોણની ત્રણ બાજુઓ સરખી હોય છે, એટલે આપણે PE બરાબર EN બરાબર PN અથવા તો NP એમ લખી શકીએ. હવે આપણે PE વત્તા EN ની જગ્યાએ પણ PE લખી શકીએ અને NP ની જગ્યાએ પણ આપણે PE લખી શકીએ. જો વિદ્યાર્થી મિત્રો 1 2 અને 3 વખત PE થયું, એટલે આપણે બરાબર 3 ગુણ્યા PE લખી શકીએ. એટલે કે 3 ગુણ્યા બાજુની લંબાઈ. એ બાજુની લંબાઈ 4 સેમી છે, એટલે 4 સેમી વડે ગુણાકાર કરીશું. 3 ગુણ્યા 4 બરાબર 12. એટલે કે અહીં સમબાજુ ત્રિકોણની પરિમિતિ 12 સેન્ટીમીટર મળે છે અને આપણને સૂત્ર પણ મળી ગયું. સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા બાજુની લંબાઈ. નિયમિત બંધ આકૃતિમાં બધી બાજુ સરખી લંબાઈની અને બધા ખૂણા સરખા માપના હોય છે, એટલે નિયમિત બંધ આકૃતિની પરિમિતિ બરાબર બાજુની સંખ્યા ગુણ્યા બાજુની લંબાઈ. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ જરૂર પડે ત્યારે આ સૂત્ર લખવાનું થશે. જેની દરેક બાજુ 3 સેમી છે તેવા નિયમિત પંચકોણની પરિમિતિ શોધો. વિદ્યાર્થી મિત્રો, નિયમિત આકારની પરિમિતિ શોધવી છે તો તેની બાજુને એ બાજુની સંખ્યા વડે ગુણાકાર કરીશું. અહીં બાજુ 3 સેમી છે અને પંચકોણ છે. નિયમિત પંચકોણની લંબાઈ બરાબર 3 સેમી છે અને તેનું સૂત્ર મૂકી દઈએ. સૂત્ર શું થશે? પંચકોણમાં કેટલી બાજુઓ હોય? હા, 5 બાજુઓ હોય, તો 5 ગુણ્યા બાજુની લંબાઈ. હવે એમાં કિંમત મૂકી દઈએ. 5 ગુણ્યા 3 સેમી. ચાલો 5 ગુણ્યા 3 કેટલા થાય? હા, 15. તો બરાબર 15 સેમી. માટે કહી શકાય કે આ નિયમિત પંચકોણની પરિમિતિ 15 સેમી છે. નીચેના દરેક આકારની પરિમિતિ શોધો. જો પહેલો દાખલો છે 3 સેમી, 4 સેમી અને 5 સેમી લંબાઈની બાજુવાળો ત્રિકોણ. વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણની પરિમિતિ
બરાબર ત્રણેય બાજુઓનો સરવાળો. અહીં ત્રણેય બાજુઓ કઈ છે? 3 સેમી વત્તા 4 સેમી વત્તા 5 સેમી. 3 વત્તા 4 વત્તા 5 કેટલા થશે? 12. આ ત્રિકોણની પરિમિતિ 12 સેમી થાય છે. બીજો દાખલો જોઈએ. 9 સેમી લંબાઈની બાજુવાળો સમબાજુ ત્રિકોણ છે. તેની પરિમિતિ શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીં સમબાજુ ત્રિકોણ છે એટલે એની પરિમિતિ 3 ગુણ્યા બાજુની લંબાઈ. જુઓ 3 ગુણ્યા 9 સેમી. અહીં ગુણાકાર કરો. 3 ગુણ્યા 9 કેટલા થશે? શાબાશ, 27 સેમી. એટલે કે આ સમબાજુ ત્રિકોણની પરિમિતિ 27 સેમી છે. ત્રીજો દાખલો છે સમદ્વિબાજુ ત્રિકોણ જેની સમાન બાજુની લંબાઈ 8 સેમી અને ત્રીજી બાજુની લંબાઈ 6 સેમી છે. જો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો. હવે અહીં સમદ્વિબાજુ ત્રિકોણ છે એટલે કે બે બાજુઓના માપ સરખા હોય. એ માપ આપણને 8 સેમી આપ્યું છે એટલે આપણે સરવાળો કરતી વખતે 8 સેમી વત્તા 8 સેમી લખીશું. કેમ કે સમદ્વિબાજુ ત્રિકોણમાં બે બાજુઓના માપ સરખા છે જે અહીં 8 સેમી આપ્યા છે એટલે કે 8 વત્તા 8 સેમી અને ત્રીજી બાજુ 6 સેમી છે વત્તા 6 સેમી લખીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ત્રણેય બાજુઓનો સરવાળો કરો. 8 ને 8 16 અને 6 કેટલા થાય? હા, 22 સેન્ટીમીટર આ ત્રિકોણની પરિમિતિ થઈ. જોયું વિદ્યાર્થી મિત્રો, કેટલું સરળ છે. એની બાજુઓના માપ 10 સેમી 14 સેમી અને 15 સેમી છે તેવા ત્રિકોણની પરિમિતિ શોધો. વિદ્યાર્થી મિત્રો, આ પણ સાવ સહેલું થયું. ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુઓનો સરવાળો. અહીં ત્રણેય બાજુઓ આપી છે એનો સરવાળો કરીશું તો 10 સેમી વત્તા 14 સેમી વત્તા 15 સેમી. હવે શું કરીશું? હા, 10 વત્તા 14 વત્તા 15 ત્રણેયનો સરવાળો કરો. કેટલો થયો? હા, 39 સેમી. તો આ ત્રિકોણની પરિમિતિ 39 સેન્ટીમીટર મળે છે. ચાલો બીજો દાખલો જોઈએ. 75 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ બાગ ફરતે જો મીના 3 ફેરા ફરે તો તેણે કેટલું અંતર કાપ્યું હશે? વિદ્યાર્થી મિત્રો, અહીં લંબાઈ આપી છે, ચોરસ બાગ આપ્યો છે અને કહ્યું છે કે 3 ફેરા ફરે છે એટલે ચોરસની પરિમિતિ શોધવી પડે. આપણે સૂત્ર મૂકી દઈશું. ચોરસ બાગની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બોલો, હા, લંબાઈ. અહીં 4 ગુણ્યા લંબાઈ કેટલી છે? 75 મીટર. એ લખી દઈશું. હવે શું કરવાનું છે? 4 ગુણ્યા 75 કરી જુઓ કેટલો જવાબ મળે છે? 300 મીટર. એટલે કે ચોરસ બાગની પરિમિતિ 300 મીટર થઈ. એટલે કે ચોરસ બાગ ફરતે એક ફેરો ફરતા 300 મીટર અંતર કપાય છે. હવે મીનાએ 3 ફેરા ફરવાના છે એટલે આપણે લખીશું 3 વખત ફેરા ફરતા કપાતું અંતર બરાબર 3 ગુણ્યા 300 મીટર. 3 ગુણ્યા 300 કરી જુઓ કેટલા થાય? 3 એકાનો ઘડિયો 3 સુધી બોલો. 3 તરી 9. જવાબ મળશે આપણને 900 મીટર. એટલે કે આમ ચોરસ બાગ ફરતે 3 વખત ફેરા ફરતા કપાતું અંતર બરાબર 900 મીટર. જોયું વિદ્યાર્થી મિત્રો, સાવ સહેલું છે ને. નિયમિત ષટકોણની પરિમિતિ 24 સેમી છે. તેની એક બાજુની લંબાઈ કેટલી? અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણને પરિમિતિ આપી છે અને એક બાજુની લંબાઈ શોધવાની છે.
આપણે નિયમિત ષટકોણની પરિમિતિનું સૂત્ર મૂકી દઈએ. ષટકોણમાં કેટલી બાજુ હોય? 6. એટલે 6 ગુણ્યા બાજુની લંબાઈ. આપણે પરિમિતિ મૂકી દઈશું. 24 સેમી બરાબર 6 ગુણ્યા બાજુની લંબાઈ. હવે જુઓ, આ 6 અહીં ગુણાકારમાં છે, એને આપણે બાજુ બદલાવીશું તો એ ભાગાકારમાં જશે. માટે બાજુની લંબાઈ બરાબર 24/6 સેમી. હવે જુઓ, 6 એકાનો ઘડિયો 24 આવે ત્યાં સુધી બોલો. 6 4 24. માટે બાજુની લંબાઈ બરાબર 4 સેમી. મળી ગયો જવાબ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે નવો દાખલો જોઈએ. અશોક 125 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ ખેતર ફરતે દોડે છે, જ્યારે રીટા એક લંબચોરસ ખેતરની ફરતે દોડે છે, જેની લંબાઈ 150 મીટર અને પહોળાઈ 105 મીટર છે. તો કોણ અને કેટલું વધારે દોડે છે? જો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ચોરસ ખેતર આપ્યું છે અને એની લંબાઈ આપી છે, એટલે ચોરસ ખેતરની પરિમિતિ જોઈએ. એનું સૂત્ર મૂકી દઈએ. 4 ગુણ્યા લંબાઈ. જુઓ, 4 ગુણ્યા 125 મીટર કેટલા મળે? 125 ગુણ્યા 4 કરવા પડે. કરી દો ફટાફટ. 500 મીટર થયા. એટલે કે અશોકે ચોરસ ખેતર ફરતે કાપેલ અંતર 500 મીટર મળ્યું. હવે આપણે રીટાએ કેટલું અંતર કાપ્યું હશે એ જોઈ લઈએ. લંબચોરસ ખેતરની લંબાઈ અને પહોળાઈ આપી છે, એની પરિમિતિ શોધી લઈએ. લંબચોરસ ખેતરની પરિમિતિ બરાબર 2 ગુણ્યા, સૂત્ર યાદ કરો, શું થશે? કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. હવે જુઓ, અહીં કિંમત મૂકી દઈએ. 2 ગુણ્યા કૌંસમાં 150 વત્તા 105 બરાબર 2 ગુણ્યા 150 વત્તા 105 કરો. કેટલા મળે છે? હા, 255 મીટર. હવે ગુણાકાર કરીશું તો 510 મળે છે. એટલે કે રીટાએ લંબચોરસ ખેતર ફરતે કાપેલ અંતર 510 મીટર. હવે કોણ અને કેટલું વધારે, એના માટે આપણે બંનેનો જવાબ જોઈએ. 500 મીટર અને 510. કોણ વધારે છે? જોઈને જ ખબર પડી જાય. રીટાએ 510 મીટર અંતર કાપ્યું છે, જે 500 કરતા વધારે છે. 510 મીટર રીટાએ કાપેલ અંતર ઓછા 500 મીટર અશોકે કાપેલ અંતર, એની બાદબાકી કરવી પડે. બાદબાકી મળશે આપણને 10 મીટર. હવે શું કહેવાશે બોલો? એમ કહીશું કે રીટા અશોક કરતા 10 મીટર વધારે દોડે છે. જોયું વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ચોરસ ખેતર આપ્યું છે અને એક લંબચોરસ ખેતર આપ્યું છે. બંને ખેતરની ફરતે 2 વિદ્યાર્થીઓ દોડે છે અને કોણ કેટલું વધારે દોડે છે એ શોધવું છે. એના માટે આપણે બંને ખેતરની પરિમિતિ શોધી લીધી. પરિમિતિ શોધ્યા બાદ કોની વધારે છે એ જોઈ લીધું. કેટલી વધારે છે તે શોધવા માટે બંનેની બાદબાકી કરી, જે 10 મીટર આવી. એટલે આપણે કહી શક્યા કે રીટા અશોક કરતા 10 મીટર વધારે દોડે છે. એક બાજુનું માપ 8 મીટર છે તેવા નિયમિત ષટકોણની પરિમિતિ શોધો. વિદ્યાર્થી મિત્રો, બાજુનું માપ અહીં 8 મીટર છે અને નિયમિત ષટકોણ છે, એટલે આપણે એનું સૂત્ર લખી દઈશું. નિયમિત ષટકોણની પરિમિતિ બરાબર 6 ગુણ્યા લંબાઈ બરાબર 6 ગુણ્યા 8. કેટલા થશે? 8 6 48. એનો જવાબ આપણને 48 મીટર મળશે. છે ને સાવ સહેલું. 20 મીટર પરિમિતિ વાળા ચોરસની એક બાજુનું માપ શોધો. વિદ્યાર્થી મિત્રો,
અહીં આપણને પરિમિતિ આપી છે અને બાજુનું માપ શોધવાનું છે. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. સૂત્ર મૂકી દો. હવે આમાં આપણે કિંમત મૂકીશું. પરિમિતિ 20 મીટર છે બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ. હવે જુઓ, આ 4 ને આપણે બરાબરની આ બાજુએ લઈ જઈએ તો ભાગાકારમાં જશે. માટે બાજુની લંબાઈ બરાબર 20 ભાગ્યા 4 મીટર. ચાલો 4 એકાનો ગળ્યો 20 આવે ત્યાં સુધી બોલો તો કેટલા મળે? 20 ભાગ્યા 4 બરાબર 5. એટલે કે બાજુની લંબાઈ બરાબર 5 મીટર. બરાબર છે ને? તમે લખો છો ને સાથે સાથે? હા, લખતા જજો. અને કંઈ પ્રશ્ન હોય તો વિડીયો ફરીથી જોતા જજો, તો તમને તરત સમજણ પડી જશે. પંચકોણની પરિમિતિ 100 સેમી છે. તેની દરેક બાજુની લંબાઈ કેટલી? આવો જ દાખલો હમણાં આપણે જોયો. એ જ રીતે આપણે નિયમિત પંચકોણની પરિમિતિનું સૂત્ર મૂકી દઈએ. 5 ગુણ્યા બાજુની લંબાઈ. હવે પરિમિતિ 100 સેમી આપી છે, એ મૂકી દઈશું. 5 ગુણ્યા બાજુની લંબાઈ. અહીં જુઓ, બાજુની લંબાઈ શોધવી છે એટલે 5 ને બરાબરની બીજી બાજુએ લઈ જઈએ તો એ અહીં ગુણાકારમાં છે, એ અહીં ભાગાકારમાં જતા રહેશે. એટલે આપણને મળશે બાજુની લંબાઈ બરાબર 100 ભાગ્યા 5 સેમી. 100 ભાગ્યા 5 કેટલા થાય? ગણી જુઓ. હા, 20 સેમી. એટલે કે અહીં આપણને જવાબ 20 સેમી મળે છે. પછીના તાસમાં આપણે પરિમિતિ આધારિત અન્ય વ્યવહારુ કોયડાઓ શીખીશું.